એ વ્રત જીવ્રત વ્રત કથા. વ્રતની વિધિ. અષાઢ મહિનામાં વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ આ વ્રત થાય. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો. પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા. દર્શન કરી ઘેર આવી એ વ્રત જીવ્રતની કથા સાંભળવી. પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું ભોજન લેવું. પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું. માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનું. 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં એ વ્રત જીવ્રત માની ગોયણી કરવી. 5 ગોયણી કરવાની. ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી ચાંદલા વગેરે આપવાના. વાર્તા. સોનવતી નામે એક નગર હતું. નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની તથા પુત્ર હતા. આમ 3 જણ સુખ શાંતિથી રહેતા હતા. થોડા વખત પછી પુત્રનું માંગવું આવ્યું અને સોમદત્તને કન્યા જોઈ પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા. એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા. ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાગ કરડ્યો અને ત્યાં ને ત્યાં જ તેનું મૃત્યુ થયું. કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી. રસ્તે જતી એક મજૂરણ બાએ આ બધું જોયું. વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી. બ્રાહ્મણ બ્રાહ્મણી તથા આડોશી પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા, પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે. સાસુએ મંદિરના દ્વાર ખખડાઈ કહ્યું, બેટા દરવાજો ખોલ. પણ વહુ દરવાજો ખોલતી નથી. આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા છે. રાત્રિનો પહેલો પ્રહર થયો અને એ વ્રતમાં મંદિરે પધાર્યા. જોયું તો મંદિરના દરવાજા બંધ છે. એમણે તો કમાર ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉઘાડે, નહીં તો મારા સાપનો ભોગ બનવું પડશે. વહુએ આ સાંભળી દરવાજા ઉઘાડ્યા અને જોયું તો કોઈ દેવ રૂપ લઈને બાઈ ઊભા છે. હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે. એ વ્રત, જીવ્રત, જયા અને વિજયા, જેમાં હું એ વ્રતમાં છું. પણ આ અંદર કોણ સૂતું છે? એ વ્રત માની વાત સાંભળી વહુ બોલી, માડી મારા ઉપર દયા કરો. પરણ્યાને થોડો જ સમય થયો છે અને મારા પતિને નાગ દંશ દીધો છે અને એનાથી તેઓ મૃત્યુ પામ્યા છે. માટે દયા કરીને હે માડી મારા પતિને જીવત દાન આપો. એ વ્રતમાં કહે, હું જે કહું તે કરીશ? વહુ કહે, હા માં, તમે જે કહેશો તે કરીશ. મારા પતિ જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું. એ વ્રતમાએ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું. બોલ, છે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ. પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો. એ વ્રતમાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી. ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું. એટલામાં પહેલો પ્રહર પૂરો થયો અને એ વ્રતમાં અદૃશ્ય થઈ ગયા. બીજા પ્રહરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું. વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપ દેવી ઊભા છે. વહુએ હાથ જોડી પૂછ્યું, માં આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે. પણ તું કોણ છે? વહુએ બધી વાત કહી રડી પડી. માં, આ કંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો. જીવ્રતમાએ કહ્યું, તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું. વહુ કહે, માં આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. જીવ્રતમાં કહે, તો સાંભળ, તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું. બોલ, છે કબૂલ? વહુ કહે, હા માં, કબૂલ. અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સરવળાટ થયો. ત્યાં તો જીવ્રતમાં પણ અલોપ થઈ ગયા. હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે. જે આમ તેણીના મનને ધરપત થઈ.
ત્યાં જ પાછા મંદિરના બારણા ખખડ્યા. વહુએ દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા હતા. પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું, માં, આપ કંઈક દયા કરો. જયામાએ કહ્યું, તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું. આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું. જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ. એટલે જ જયામાએ તો પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પરખું ફર્યો. ત્યાં તો જયામા પણ અંતર્ધ્યાન થઈ ગયા. આમ રાત્રિના 3 પ્રહર વીતી ગયા છે. ચોથે પ્રહર થયો કે વિજયામા આવ્યા. વિજયામા જોઈને વહુ તો ગગરવા લાગી અને પોતાની કથની કરતા બોલી, આપ જ મુજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરો માં. વિજયામા બોલ્યા, તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરું. કરીશ માં, તમે જેમ કહેશો તેમ હું કરીશ. જીવ કહેશો તો જીવ આપી દઈશ માં, પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી, દીકરી, તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક તું મને આપી દેજે. વિજયામા બોલ્યા, ચોથું બાળક આપ્યું તમને માં. વહુ બોલી અને વિજયામાએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેના પતિએ આળસ મરડી આંખો ઉઘાડી 2 પતિ પત્ની માના પગમાં પડ્યા. પછી વહુએ 4 માતાજીને આપેલા વચનોની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારી મંદિરે પૂજા કરવા આવ્યો. આ 2 પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરંત તે પૂજારી ગામમાં ગયો. બ્રાહ્મણના માતા પિતાને વાત કરી. સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ખેલા થઈ મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્રો તથા પુત્રવધુ હેમખેમ જોઈ બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યા. સમય જતાં વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજે જ દિવસે રાત્રે એવ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં. વહુ બોલી, આપેલું વચન યાદ છે ને? માં બોલ્યા, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી, તો લાવ મારો દીકરો. એવ્રતમાએ દીકરાની માગણી કરી અને વહુએ તો પોતાના દીકરો વચન પાળવા એવ્રતમાને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું. સવારે સાસુને ખબર પડી કે વહુ પાસે બાળક નથી. તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકનું શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે. આમ થોડો વખત જતાં આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1.5 વર્ષ વીતી ગયું. વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતાં પાછો વહુને દીકરો અવતર્યો અને જીવ્રતમાએ વહુ પાસે વચન મુજબ માંગણી કરી. વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવ્રતમાને આપી દીધો. સવારે સાસુએ આવીને જોયું તો દીકરો નથી. વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુ દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે, છોકરા ભરખી જાય છે, નહીં તો આમ ન બને. માતાજી તો દીકરા આપે, લઈ થોડા જાય. સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે. દીકરા 2 ભરખી ગઈ છે અને માતાજીનું નામ આપે છે. હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું. સમય જતાં વાર નથી લાગતી. વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો. સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે. ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવીને ચારે બાજુ નજર ફેરવી. નિંદ્રા દેવીને પ્રેરણા કરી ને આખા ઘરના બધા સૂઈ ગયા. ખાટલે બેઠેલી સાસુ પણ ઝોકા ખાવા લાગી. પછી જયામાએ વહુને આપેલા વચનની યાદ દેવડાવી. વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો. સવારે સાસુ જાગીને જુએ છે તો દીકરો ગુમ. રડા રોડ કરી મૂકી. પણ હવે શું થાય? આખા ગામમાં વહુ ડાકણ છે ને 3 દીકરા ભરખી ગઈ તેવી વાતો થવા લાગી. આ વાતો ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે, માં દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં. નક્કી કંઈક ભેદ લાગે છે. તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો. સમય જતાં વહુને ચોથી પ્રસૂતિ આવી. આ વખતે રાજા પોતે પહેરો ભરે છે, કારણ કે તેને જાણવું છે કે વાતમાં શો ભેદ છે. ત્યાં તો અડધી રાત વીતી છે અને વિજયામાં ચોથા દીકરાને લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા, વહુ બેટા જાગે છે ને? હા માં. વહુ બોલી, આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ? વિજયામાં બોલ્યા,
ના ના માડી, બરાબર યાદ છે, વહુ બોલી. તો લાવ મારો દીકરો, વિજયામાં બોલ્યા. વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયામાને આપી દીધો. સવારે બધાએ જોયું તો દીકરો ન મળે. સાસુ તો વહુની જેમ તેમ બોલવા લાગી, પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું. નક્કી કંઈક ભેદ છે. વહુને 5મી સુવાવડાવી અને દીકરી અવતરી. સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે. સાસુને સંતોષ થયો. દીકરી કિલકિલાટ કરે છે. આથી વહુએ કહ્યું કે માં, મારે ગોયણી જમાડવી છે. સાસુએ કંઈ જવાબ આપ્યો નહીં. તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠી, નાહી ધોઈ, ફૂલ પૂજાપો લઈ એવ્રતમાં જેવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં, મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો. આમ એવ્રતમાં, જીવ્રતમાં અને વિજયામાં વહુને ત્યાં ગોયણી થઈને જમવા આવ્યા. વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડે છે? વહુ બોલી, માતાજી, એને હિંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તો તેય હિંચકો નાખે. ત્યાં તો ચારેય માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈઓ છે. લે આ તારા ચારેય દીકરા. આમ ચારેય માતાજીએ વહુને તેના ચારેય દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી. સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વોને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનારને, કહેનારને સૌને ફળજો.